આમાં તણખણ હાટ બજાર ભરાય છે. હાટ બજાર કે મેળો કેવું એવું. એટલે આમાં કેવું છે કે પાણીના જગનો હું ધંધો કરું છું. પાણીના જગ હવે કેટલા માણસ જગ જશે કેટલા નહીં જ જા હું તપાસ કરું છું અત્યારે. કોઈ માંગશે કોઈ નહીં માંગશે. મારા જગની કિંમત છે 30 રૂપિયા. હું લાવું છું 20 રૂપિયા ફિલ્ટર પાણી. એટલે મેળામાં બી તો માનું જ છું કેટલા જગ થાય છે કેટલા નહીં. અને વાસી ઉત્તરાયણ છે એટલે ફોટો જવાની જ છે આ વખતે તો. 50 જગ મંગાવ્યા. 50 ની અંદર માણસ જશે 25 જગ જેવા. આ દુકાનવાળા રહ્યા સાઈડમાં એક જગ આપણે જેલું છે આ બાજુ. આ બાજુ રહ્યા ઉનાળા આવશે ને તડશે મળશે ને ત્યારે માંગશે. આપણો ભાવ પછી વધારી દેશે. 30 ની જગ્યાએ 50 રૂપિયા કલાક. જે આપણે જૂના ગ્રાહક છે એને મફત બી પાણી આપી દે ને તો વાંધો ના આવે. મેં તો પાણીના પૈસા મૂકશું માપ બી કરી નાખું છું. ના પૈસા કંઈ નહીં પણ જગ લઈ લઉં. મારા જગ કેટલા પૈસા છે આ બાજુ. આ બાજુ જાઉં છું મારા જગ કેટલા બચેલા છે. આ દુકાન સંપલ્યાની છે તે બી જગ તો અહીંયા લે જ છે. આ જગ આ બાજુ 5 પેલી બાજુ 6 10 જગ જેવું બેસું કહેવાય. ચાલો જગ ઉપાડીને હું ચાલ્યો. અમારો જગ ઉપાડીને ચાલ્યો. જો આ બાજુ દુકાનો. અમારા ગામમાં કોઈ મારા ખેતરના શેરાની અંદર જ હાટ બજાર ભરાય છે. ચાલો હવે ચાલે જગ મૂકો. બહુ દૂર જવાનું છે. કમસે કમ 20-25 મિનિટ જેવું ચાલવું પડશે એવું લાગે છે. એક તો વાસી ઉત્તરાયણ છે એમાં બહુ તકલીફ છે. ચાલે કાકા કેવું સારું ને. હે ના લા ઓડું જ છે જગ. ચાલે ઠાકી રહ્યા. બહુ ઠાક લાગ્યો. હા કાકા આવી ગયા ડુંગળી બટાકાવાળા. અહીં જગ મૂકવાનો છે. હા લો કાકા તમારો જગ. પણ મને નથી ખબર પહેલા એટલે આ બીજા નહીં મૂકવાનો કે. હા છે ને એક મૂકી દઉં.